રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આજે કંપની માટે જે રીતે જોઈ રહ્યા છે જીઓ યુઝર્સને જેમિની એઆઈ પ્રોનું ફ્રી સબસ્ક્રિપ્શન જે છે મળશે. ખાસ કરીને એક અપડેટ આવી છે અને આજ સપ્તાહ રિલાયન્સ મેટાના જે જોઈન્ટ વેન્ચર આરઈએલનું જે સમાચાર આવ્યા હતા એનું પણ એક આપણને એક્શન જોવા મળ્યું હતું, પરંતુ આ સોમવારની એક અપડેટ છે રિલાયન્સ માટે અને આજે પણ અપડેટ જોઈ રહ્યા છે. એ બંનેને કઈ રીતે જોઈ રહ્યા છો કંપની માટે? પહેલા તો મારી જે જાણકારી છે ચાંદની, એ છે કે આજે એઆઈ જેમિનીની ફ્રી સુવિધાઓની જે વાતો કરી છે એ અમુક ઉપભોક્તા અથવા તો ગ્રાહકો સુધી સીમિત છે. બધાને મારા ખ્યાલથી નથી આપ્યું. આવી મારી પાસે માહિતી છે, મને ખબર નથી. આની ઉપર સ્પષ્ટીકરણ કદાચ આવી જાય તો વધારે સારું. અને મારા મતે આજે પગલા ઇનોવેશનને લઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કરી રહી છે. ભવિષ્યમાં મારા ખ્યાલથી કારગર રણનીતિ સાબિત થશે. ડિસ્ક્લોઝર આપી દઈએ ચાંદની કે ઘણા લાંબા સમયથી અમારી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર રોકાણની ભલામણ છે અને જે પરિણામ આવેલા એને જોતા અને પરિણામ બાદ જે ટિપ્પણી થયેલી અને ભવિષ્યમાં જે નવા કારોબારનું યોગદાન આવશે એનું સમીકરણ સામે રાખતા મારા ખ્યાલથી અનુમાનિત લક્ષ્યાંક, મને બરાબર ધ્યાન નથી, પણ 1650ની પારના અનુમાનિત અથવા તો એની આસપાસના અનુમાનિત લક્ષ્યાંક છે. આ જે લક્ષ્યાંક છે ચાંદની, એ જો પરિણામ ભવિષ્યમાં નવા કારોબારના યોગદાન સારી રીતે આવ્યા, આવક અને ચોખ્ખા નફા પર, તો ઉપરની તરફ એ જ રીતે અમે પરિવર્તન કરશું. પણ હાલમાં 1650ની આસપાસના લક્ષ્યાંક છે. આસપાસના એક લક્ષ્યાંક રિલાયન્સ માટે. ને ગૌરંગજીએ જે રીતે જણાવ્યું, આમાં એ પણ ધ્યાનમાં રાખવા જેવું, કારણ કે બધા માટે આ નથી. 18 થી 25 વર્ષની જે ઉંમર છે એમના માટે લાગુ પડે છે અને 18 મહિના માટે જે છે એક આ લાભ જે છે તમે લઈ શકો છો, જે ફ્રી સબસ્ક્રિપ્શન અહીંયાથી મળે છે એના માટે. રિલાયન્સ પર આપણે